ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક સગીર બાળકીનો અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે। તેને પથ્થર વડે કચડી નાખવામાં આવી હતી। હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તે જ સમયે મૃતકના પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે। આ ઘટના ઝાંસીના બબીના પોલીસ સ્ટેશન હેઠળના આદિવાસી વસાહત ગોચીખેડાની છે, જ્યાં 17 વર્ષની યુવતીના મૃતદેહની માહિતી મળતા જ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ ઘટનાની તપાસ શરૂ કરી હતી। જણાવવામાં આવી રહ્યું છે કે છોકરી ગુરુવારે સાંજે ઘરેથી નીકળી હતી। આ પછી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ચિંતા તથા તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી। શુક્રવારે સવારે શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ વસાહતથી લગભગ 100 મીટર દૂર અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો। બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે। મૃતકની માતાએ રડતા રડતા જણાવ્યું કે ગઈકાલે સાંજે તેની પુત્રી શૌચ કરવા ગઈ હતી, ત્યાર પછી તે ઘરે પરત ન ફરતા ઘણી શોધખોળ કરી હતી। તે આખી રાત મળી ન હતી। આજે સવારે તેનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।